રાજ્યમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવ્યા છે। 8 થી 9 જાન્યુઆરીએ રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઈ છે। આગામી 24 કલાક રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેમાં વલસાડ, નવસારી, સુરત અને દમણમાં વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં હળવા વરસાદની આગાહી છે। વરસાદની ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાતથી પસાર થવાથી વરસાદ આવવાનો છે। તો આજે તાપમાનની વાત કરીએ તો નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી, જ્યારે કે આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની પણ શક્યતા છે। हल्की रेन होने के चांसेस हैं। वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर, वलसाड़, नवसारी, सूरत और दमन एंड दादरा और नगर हवेली। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में जो डिस्ट्रिक्ट हैं जहां पे हल्की रेन आइसोलेटेड प्लेसेस पे होने के चांसेस हैं वो है भावनगर, अमरेली, गिर सोमनाथ एंड राजकोट। और डे 4 की बात करेंगे तो डे 4 में जहां पे हल्की रेन होने के चांसेस है वो है गुजरात रीजन के अहमदाबाद, गांधीनगर, वलसाड़, नवसारी, आनंद और दादरा नगर हवेली। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन में जहाँ पे है हल्की रेन होने के चांसेस है वो जिले हैं आपके अमरेली और गिर सोमनाथ। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી થઈ છે। 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની સંભાવના છે। દક્ષિણ ભારતમાં વધારે વરસાદને કારણે ગુજરાતમાં આગાહી થઈ છે। ગુજરાત પર વરસાદી ટ્રફ સર્જાતા માવઠું આવશે। 8 અને 9 જાન્યુઆરી દરમિયાન રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે। 8 અને 9 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં 450 એચપીએ લેવલે અને 550 એચપીએ લેવલે વધારે પડતા ઘાટા વાદળ છવાઈ જશે। 8 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા અને ડાંગ, આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે। એ સાથે 8 જાન્યુઆરીના રોજ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે। 9 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતમાં ફરી માવઠાની આગાહીને પગલે ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે। હવામાન વિભાગે આગામી 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરી, ત્યારે પાટણ ડેપ્યુટી કલેક્ટરે સાવચેતીના ભાગરૂપે પત્ર લખી પુરવઠા વિભાગ, માર્કેટિંગ યાર્ડ અને ખેતી વિભાગને સાવચેત રહેવા અપીલ કરી। માર્કેટિંગ યાર્ડમાં આવતો તેમજ સંગ્રહ કરાયેલો માલ સુરક્ષિત રાખવા અપીલ થઈ છે। સાથે સસ્તા અનાજની દુકાનમાં આવતો પુરવઠાનો માલ પણ ગોડાઉનમાં યોગ્ય જગ્યાએ રાખવા અપીલ કરી છે। સમગ્ર ગુજરાતની અંદર ફરી એક વખત ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા હોય એ રીતના હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે અને આગાહીને પગલે જ પાટણ નિવાસી અધિક કલેક્ટર દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે તમામ માર્કેટ યાર્ડ સહિત જે રીતે એપીએમસી સેન્ટર હોય છે ત્યાં આગળ એક પત્ર જાહેર કરીને તેઓને સાવચેત રહેવા માટે એક પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે એપીએમસીની અંદર જે પણ માલ સંગ્રહ કરવામાં આવ્યો છે તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવો, તેમજ બીજી બાજુ જે રીતે પુરવઠા ગોડાઉનની અંદર પણ માલ પડ્યો હોય ને તેને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે ફરી એક વખત કલેક્ટર દ્વારા સૂચના કરવામાં આવી છે। ફ્રાન્સમાં કબૂતરબાજી મુદ્દે સીઆઈડી ક્રાઇમે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું 66 ગુજરાતીઓ હતા જેમની ઓળખાણ થઈ ચૂકી છે। સીઆઈડી ક્રાઇમ કઈ રીતે કોના થકી ગયા છે તે અંગે હાલ તપાસ કરી રહી છે। દુબઈ અને ત્યાંથી આગળ કેવી રીતે ગયા તે નામ પણ મળ્યા છે અને જે એજન્ટ છે તેમની પણ પૂછપરછ ચાલુ છે। પૈસાનું ટ્રાન્ઝેક્શન કઈ રીતે થયું હતું તે પણ તપાસ થઈ રહી છે। એ કેવી રીતે અને કોના થકી જવાના પ્રયાસ કરતા હતા તે બાબત સામે આવેલ હતી અને એમાં અમુક એજન્ટ્સના નામ જે લોકો થકી એ દુબઈ અને દુબઈથી નિકારાગુઆ અને ત્યાંથી પછી આગળ જવાના પ્રક્રિયામાં હતા એ નામ અમારા સામે આવ્યા હતા। સીઆઈડી ક્રાઇમ ગુજરાત પોલીસ તરફથી હાલ આ એજન્ટ્સ જે છે એ લોકોની એક સઘન પૂછપરછ કરવામાં આવે છે અને અત્યારની અહીંયાના જે એજન્ટ છે એની આમાં શું ભૂમિકા છે, બીજા આમાં કોણ લોકો ઇન્વોલ્વ છે, પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે ચાલતો હતો તે બાબતે તપાસ ચાલુ છે। ગીર સોમનાથમાં ચેકપોસ્ટ પર તોડકાંડનો વિડીયો વાયરલ થયો છે। ઉના માંડવી ચેકપોસ્ટ પર એસીબીએ દરોડા પાડ્યા હતા। ચેકપોસ્ટ પર મુસાફરો સાથે તોડકાંડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ચેકપોસ્ટ પર અમદાવાદના જે પ્રવાસીઓ છે તેમને મારવામાં આવ્યો। પોલીસનો તોડ કરતો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો વાયરલ થતા પોલીસ કર્મીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે।
તો ગીર સોમનાથના બુટલેગરનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસને તે હપ્તા આપી રહ્યો છે તે આક્ષેપ કરી રહ્યો છે. આ વિડીયોમાં ઉનાના બુટલેગર રસિક જીણાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસ કર્મી દીવમાંથી દારૂનું સેટિંગ કરતા હોવાનો પણ આક્ષેપ છે ને એક પેટીએ 2500 રૂપિયા ચૂકવે છે તેવું આ વિડીયોમાં કહેવાઈ રહ્યું છે. છોટાઉદેપુરમાં દંપતીનો ઝઘડો પોલીસને ભારે પડ્યો. મહિલા હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા. ₹2000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા. પતિને છોડવા ₹10,000ની લાંચ માંગી હતી. પતિ પત્નીના ઝઘડામાં પતિની ધરપકડ થઈ હતી. આ લાંચના કેસમાં અધિકારીની ધરપકડ થઈ છે. અમરેલીમાં આયુર્વેદિક સિરપ કાંડ પકડાવાનો કેસ, જેમાં બાબરામાંથી આયુર્વેદિક સિરપનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીને પાસા હેઠળ જેલ હવાલે ધકેલવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જિલ્લા પોલીસ અધ્યક્ષે કાર્યવાહી કરી. સિરપના નામે ગેરકાયદેસર નશાયુક્ત પીણાની પ્રવૃત્તિ કરતા આરોપી મણિશંકરને અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે કોંગ્રેસે રણનીતિ તૈયાર કરી છે. ઉમેદવારોની પસંદગી મુદ્દે કોંગ્રેસે નિર્ણય કર્યા છે અને હવે એવું કહેવાઈ રહ્યું છે કે ચૂંટણી માટે ઉમેદવારો સીધી જ દાવેદારી નહીં કરી શકે. સંગઠનમાં જ ઉમેદવારનું નામ નક્કી કરાશે અને જાન્યુઆરીના અંત સુધીમાં બેઠક દીઠ 2 ઉમેદવારના નામ નક્કી થશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં બેઠકના ઉમેદવારો પણ નક્કી થવાના છે. લોકસભા પહેલા ઉમેદવારની તૈયારી માટે 2 મહિનાનો સમય પણ આપવામાં આવશે. સિંગલ નામોને પહેલાથી તૈયારી કરવા પણ જાણ કરાશે. આદિવાસી નેતા છોટુ વસાવાએ આજે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કેજરીવાલ અને ભગવંત માન તેમના આવવાથી કશું જ થવાનું નથી. આદિવાસીઓ રજડ્યા તે મુદ્દે તેમણે બોલવું જોઈએ. અહીંયા આવીને તે શું કરવાના છે તે સવાલ છોટુ વસાવાએ કર્યો. कहाँ जता रही है ये लोग केजरीवाल ने बता कहाँ गया गोपाल इटालिया कहाँ गया आ चैतन्य एफआईआर કરીને ખોટો એફઆઈઆર કરીને પૂરી દીધો કેવી દલીલ કરી એ લોકોએ વકીલ તરીકે એક કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ભગવત માન પંજાબના મુખ્યમંત્રી તરીકે શું કર્યું અને ખાસ કરીને ફોરેસ્ટના કાયદાઓમાં કેટલો સુધારો કરીને આદિવાસીને રંજાયડા છે એની વાત એમણે ત્યાં દિલ્હીમાં કરવી જોઈએ ને પાર્લામેન્ટની અંદર એમના સંસદ સભ્ય છે એને એમેન્ડમેન્ટ કરીને જે નુકસાન આદિવાસીઓને કર્યું ભારતની અંદર આ ભાજપવાળાએ એ વાત કરવી જોઈએ ને એમણે અહીંયા આવીને શું વાત કરી લોકોને શું જણાવવાના. ચૈતર વસાવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. કેજરીવાલ ભગવંત માનને ચેતર વસાવાની કોઈ નથી પડી. દિલ્હી પંજાબના સીએમ માત્ર શક્તિ પ્રદર્શન માટે ગુજરાત આવી રહ્યા છે. શક્તિ પ્રદર્શન કરી ચેતર વસાવાને જેલ મુક્ત નહીં કરાવી શકાય. આ તો આમ આદમી પાર્ટીનો માત્ર સ્ટન્ટ છે તેવું મનસુખ વસાવાએ કહ્યું. ખરેખર શક્તિ પ્રદર્શનથી જેલમાં જે પણ વ્યક્તિ હોય એ છૂટી જતા હોય તો દિલ્હી સરકારના મંત્રી મનીષ સિસોદિયા આ ઉપરાંત રાજ્યસભાના એમના સભ્ય સંજયસિંહ ઉપરાંત શિક્ષણ મંત્રીથી માંડીને બીજા અન્ય 2 થી 3 લોકો એમના મંત્રીઓ જેલમાં છે તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે ને કર્યા પણ છે તો તે છૂટી ગયા છે. આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આપ આદમીના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે. બાકી બીજું એમાં કોઈ નથી. એક માત્ર ને માત્ર આ રાજકીય સ્ટન્ટ છે. આદિવાસી નેતા છોટુ વસાવાએ આજે વિવાદિત નિવેદન આપ્યું. તેમણે કહ્યું ભાજપ ભઠ્ઠી છે અને જે જાય તે સળગી જાય છે. મોટા છે તે યથાવત રહે છે તેવું છોટુ વસાવા કહેતા જોવા મળ્યા અને ઈડી સીબીઆઈનો ઉપયોગ કરી લોકોને દબાવવામાં આવી રહ્યા છે. ઈડીનું દબાણ કરે સીબીઆઈનું દબાણ કરે બધું તો લોકો ટકી થોડા શકે. કોઈ લાલચના માટે જાય કોઈ ધાકથી જાય. આજે દેશમાં ધાક કેટલી ખતરનાક છે. ફાણક છે ભટ્ટી જ છે પછી ભાજપ
આખી ભઠ્ઠી એવી બનાવી છે કે જેટલા જાય એટલા સળગી જાય એવું છે. એ લોકો બચી રહે, જે લોકો ટોપ લેવલ પર, બાકીના પતી જાય. એ જાતનું આ પ્લાનિંગ છે. આ લોકો શું કરવા જવાનું? નવસારીમાં લીમડાઈ ગામે પાવર ગ્રીડ મુદ્દે વિરોધ યથાવત છે. યોગ્ય વળતર કે જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ છે. પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા થતી કામગીરી અટકાવવામાં આવી છે. પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો. અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો. એક સરકારી કાર્યક્રમમાં ભાજપના નગરસેવિકા ઊંઘતા ઝડપાયા. નગરસેવિકા જાગૃતિબેન કાકા ઊંઘતા નજરે પડ્યા. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનો એક કાર્યક્રમ હતો જ્યાં તેઓ ઉપસ્થિત હતા અને ક્ષય રોગના દર્દીઓ માટે કીટ વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. અને આ જ કાર્યક્રમમાં આનંદીબેન પટેલના સંબોધન દરમિયાન આજે કાઉન્સિલર છે તે ઊંઘતા જોવા મળ્યા હતા. ભાવનગરથી સમાચાર કે જ્યાં સિહોરમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ અને ખેડૂતોએ ડુંગળીનો વિરોધ કર્યો. સિહોરના જાંબાળા ગામે ભારત સંકલ્પ વિકાસ યાત્રાનો પણ વિરોધ થયો. ખેડૂતોએ ડુંગળીનો હાર પહેરી વિરોધ નોંધાવ્યો. વિરોધ કરતા ખેડૂતોની પોલીસે અટકાયત કરી. ટેકાના ભાવ ન મળતા ખેડૂતો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. આ વિકાસ યાત્રાઓ બંધ થવી જો. ગામડે ગામડે કોઈ ખેડૂતો કે કોઈ નાગરિકો એની અંદર જોડાતો નથી. માત્ર કર્મચારીઓનો આ વિકાસ યાત્રામાં ઉપયોગ કરવામાં આવે છે અને શિક્ષકોનો અને બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ ધતિંગ બંધ થવા જોઈએ આવી કિસાન ક્રાંતિ ટ્રસ્ટની માંગણી છે. અને જે ખેડૂતો માંગણી કરી રહ્યા છે તો નિકાસ બંધ કરવી જોઈએ અને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળવા જોઈએ. પાટણ જિલ્લાની નર્મદાની કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા યથાવત છે. વોવા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. જીરું, ઈસબગુલ સહિત પાકો પાણીમાં તરબોળ થયા છે. 20 વીઘામાં વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળ્યું છે. શહેરી વિસ્તારમાં આવતા દીપડાને લઈ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું, રહેણાંકમાં હિંસક પ્રાણીઓ પહોંચી જવાની ઘટના ચિંતાજનક છે. સરકાર આ બાબતે ચિંતાતુર છે. રાજ્ય સરકાર દીપડાને લઈ એક ચોક્કસ પ્લાન વિચારી રહી છે. દીપડા અને બીજા અન્ય જે વન્ય જીવો છે એ શહેર સુધી આવવાના વારંવાર બનાવ બનતા રહ્યા છે. અને જ્યાં આગળ જીવન ધબકતું હોય એવા ગામડાઓ સુધી પહોંચે છે. રાજ્ય સરકાર દ્વારા આ દીપડાઓ અને બીજા જે હિંસક પ્રાણીઓ આવી પહોંચે છે એના માટે વન વિભાગ દ્વારા અવારનવાર પગલાં લેવામાં આવે છે. પરંતુ હજુ સુધી એનો કોઈ એક્શન પ્લાન ચોક્કસ વિચારણામાં છે, પાઇપલાઇનમાં છે કે આને વન સુધી કેવી રીતે સીમિત રાખવા એ બાબતમાં રાજ્ય સરકાર ચોક્કસ ટૂંક સમયમાં એ નીતિ બનાવીને એના અમલમાં મૂકશે.